રામ રામ ભાઈ બધાને. આજે 6 આવ્યા. કાયમ 7 વાગે ઘરે નીકળીને આજે 7 વાગે જામનગરમાં અહીં દૂધ ભરવાનું ચાલુ કરી દીધું હું આપણે. અને આમ જોઈ લ્યો હાલ સંપલિયા કહીને આવ્યા, કોથળીઓ બાંધીને હટોહટ ભાગ્યા. આજ લગ્નમાં જવાનું છે ને એટલે લગ્નમાં જવાનું કોલવા બાજુ તમે ટાણા પહોંચી જઈને વાંધો આવે નહીં. હાલો ફટાફટ દૂધ પર લઈએ. પૂગ્યા હતા આપણે કોલવા ગામમાં. સમાજે ગાડી પાર્ક કરી દીધી છે. હાલો કહી દો પેલા ભાઈ. હા હાલો હવે જઈએ અંદર, ખબર પડે શું છે. સમાજ આવી ગયા હતા ભાઈ. આપણી ગાડી પડી છે. અડધી ગજાનમાં આવી હતી. પબ્લિક બહુ જાતી હો ભાઈ. ત્રંગો પરિવારની પબ્લિક બહુ આવી ગઈ છે ભાઈ. એમ તો પછી આપણે જમવા બેસી ગયા. જોઈ લો ભાઈ, જમવામાં આપણે જે કૂતામાંથી બેસી ગયા હતા ઓલા બધા બાકી છે બેઠા બધા. હાલો તો આપણે જમી લઈએ. હવે ભાઈ નીકળી જાય. આપણે એસી બેસી ચાલુ કરતા તો ગાડી ફૂલ થઈ ગઈ છે ઠંડી. ગયા હતા ભાઈ આપણે. હાલે હું લેવાનું પાણી ધોઈ ગયા. તો ટાઈમ થાય એટલે આવી જાય ભાઈ. કે હું દવા માટે કંઈ ઉપાધિ છે નહીં. આપણે એક બે થોડાક ફ્રી હોય લગ્ન ગાળામાં આવી દવા એક જો મારા ભાગની કા 2 3 ઉમાઈ ખાની દવા બતાવી દઉં કેટલા કેટલા દૂધ છે કે એમ નાખ્યું આખીની મળતું ભાઈ એટલું બેગની મળતું નાખે એટલે અડધા કેન હે બે એટલે એક કેન ભરાઈ ગયું હે. 7-8 પીવું ધોઈ નાખી. હાલ તો આપણે હવે તારી બે દોવા લાગીને ગાય ભાઈ ધોઈ નાખી. આપણે એક બાજુ લગ્નમાં હતા, એક બાજુ વાંચી ડીઝલની ફુવારા થતા હતા. અહીંયા નળી હતી ને, નળી તૂટી ગઈ હતી ને, અહીં ડીઝલને હા હેઠળ ઢીગલા કરી નાખ્યું. ઢોરાઈ ગયું હતું એટલે બધું નીકળી ગયું. અહીંની જે નળી આવે ને મેન અહીંથી પાવર આમાંથી આમાં આવે ને એ તૂટી ગઈ હતી. બ્લેક ભેગી જોઈન્ટ આવે ને એ વાલતા બદલાવ્યો કાલે. નળી નથી બદલાવી એટલે નળી તૂટી ગઈ. નળી લઈ આવ્યા એ બતાવી દઉં. ઘરે પડી પાટીએ આ તૂટી ગઈ ભાઈ. આમાં કેમ તૂટી ગઈ. નવી ચડાવી દઉં હું ડાયરેક્ટ. એને ભાઈ સુગર ઘટી ગઈ હતી, 2 ચડાવી દીધા હે અને અડધો ચડાવવાનો હા કા. ગાડી પેક થઈ ગઈ ભાઈ. નીકળી અહીં આપણે એમને. ચાલો ફટાફટ ભાઈ. દૂધ બધું ભલે ને આપણે આવી ગયા ગેસ. આજ ખોલવા કાઢી ગઈ ને ગેસ ભરાય છે. ભાઈ આજ તો કોલવા ગામમાં નંદાણીયા પરિવારની આપણે ગયા હતા. ત્યાં જાન આવી હતી સણખલાથી ધ્રાંગુ પરિવારની. આજે આપણે એ બાજુ હતા અને મોડા આવ્યા. અહીંયા આવ્યા હતા પછી ગાયને સુગર ઘટી ગઈ હતી. ડૉક્ટરને ફોન કર્યો, ડૉક્ટર આવ્યો. એ પાછી આપણે દૂધવાળી ગાય છે ને એની દૂધ વધારે એના કારણે સુગર ઘટી ગઈ હતી. નો ટેન્શન. અત્યારે રેડથી ખાવા પીવામાં બધામાં ખાંડ ખાઈ લઈએ છીએ. સુગર ઘટી જાય, દૂધ વધારે હોય ને એટલે ઘટી જાય. એને કાયમ ગર પાવવો પડે. તો હમણાં લગ્ન ગળામાં ગર પવાતો નથી એટલે થોડીક દિક્કત રહેશે. પણ વાટલા ચડાવી દીધા, વાંધો આવશે નહીં. તો તમને ભાઈ કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરજો. આવા નવા વિડીયો જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો રામે રામ બધાને. જય દ્વારકાધીશ.